તમે બધા લોકોએ પેલી કહેવત સાંભળી છે ને કે છોરું કછોરું થાય પણ માવતર માવતર ન થાય. આ બધું પહેલા હતું હો, અત્યારે નહીં. હવે વેમ ના હતા એવા. થોડા દિવસ પહેલા મને રાત્રે 2:30 વાગે ફોન આવ્યો, બરાબર. અમારા ગામમાંથી એક ભાઈએ મને ફોન કર્યો અને કેવું કે 2:30 વાગ્યા છું, ઘરની બહાર આવતો રહ્યો છું અને મરી જવાની ઈચ્છા છે. મેં કીધું કે ભાઈ મરતો ને કે તું મને મારે. છેલ્લો ફોનથી મને કર્યો, ભાઈ સમજાયો. પછી બીજા દાડે મેં કીધું કાલ સવારે તું શાંતિથી મળ. એ ભાઈ કે ખબર મને કે મને મારા મા બાપે અને ભાઈઓએ ઘરની બહાર કાઢી મૂક્યો, બરાબર. પૈસા શૂન્ય મુદ્દા રોડ ઉપર આવી ગયો છું. હવે ઘણી વખત એવું કે ભાઈઓ ભેગા ના ભણવા છેટા, પણ ભાઈઓ જ ભણવા હોય તો શું કરવું. અને ભાઈ કળિયુગ છે, એવું ના વિચારતા કે ભાઈ મા બાપ તમારો સાથ આપતી ખરાબ પરિસ્થિતિમાં. હમણાં જ વિસનગરમાં એક સમાચાર કે વિસનગરમાં હગી માઈના છોકરાને મહી નાખ્યો. મેટ્રો છે ખબર નહીં, છોકરાનું તો ગમે એટલો હોય પણ મારી ના નખાય. કળિયુગનો મા બાપ એવો હોય છે કે પૈસા ભેગા કરશી, લાખો કરોડ રૂપિયા ભેગા કરશી અને કહેશી કે અમે કોના માટે ભેગા કરીએ છીએ, અમારા છોકરા માટે ભેગા કરીએ છીએ ને. પણ એને વિચાર કે મર્યા પછી મજબૂરીથી પૈસા કે ભેગું કર્યું મજબૂરીથી છોકરા આપીને જતો રહે છે. અને જીવતા જીવ છોકરો રખડતો હોય, જો તો ભીખ માગતો હોય. મેં એવા લોકો જોયા કે જે લોકોના મા બાપ લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, છોકરો 2-5-4 દકી બહુ 500 રૂપિયા દકી આમથી મજૂરી કરતો માગતો બધા પાસે. એટલે આ શું કરવાના તમારા આ પૈસા. અને કદી એવું આશા ના રાખવી કે ખરાબ પરિસ્થિતિમાં તમારો પરિવાર કે તમારા ભાઈઓ તમારા સાથ આપશી. આ બધું પહેલા હતું, હવે કોઈ નહીં. અને ખરાબ પરિસ્થિતિમાં હગવાલો અમુક સમય સુધી સાથ આપશી, તમને ખાલી કલર કરશી દેખાવો કરવા માટે. અને જે મોટી મોટી નોટો હશે કે તમને આશા હતી કે ભાઈ આ બધા એકા છે નહીં કહેતા કે બાવન પત્તોની બાજી હોય એમાં આપણે જેનો એકા સમજતા હોય તો ખરાબ પરિસ્થિતિમાં આપણે બાજી હારીએ તાના આ એકા પણ જીતાડશી. પણ મારા વિશે જ મોટા જોકર ને કરે છે. એટલે આ તો બધી અનુભવની વાત કરું છું. ખોટું લાગે તો લગાડી દેજો. અને તમારે અનુભવ થયો જ હશે, શું કહેવું. બાકી આ દુનિયામાં ખરાબ પરિસ્થિતિમાં તમે જાતે જ ઉભા રહેજો એવી આશા ના રાખતા કે તમને તમારા મા બાપ, તમારા ભાઈઓ, તમારા ઘરવાળા, તમારી ઘરવાળી કોઈ સાથ આપશે. અત્યારે લોકો જેવા ખબર કે તમારી ભૂલો શોધવા માટે આમ બહુ મગજ લગાવશે કે ચો જતા હું કરું છું, પુનઃ મળ્યા હતા. પણ એમને વિચાર્યું કે ઘરવાળો ઘેરથી બહાર નીકળે તો એને ખાધું કે નહીં ખાધું, પૈસા છે કે પૈસા નહીં, ધંધો સારો ચાલે કે નહીં ચાલતો, હપ્તા ભરવાના પૈસા ચોઈ લાવ્યો છે. આવું વિચારે ને તો આપણને આનંદ થાય કે ભાઈ આપણા ઘરવાળા આપણી ચિંતા તો છે. પણ સમાજ, લોકો, મિત્ર, પરિવાર, આ બધા લોકો એવા છે કે તમારી ખરાબ પરિસ્થિતિમાં તો કોઈ તમને સાથ આપવા નહીં આવું, પણ તમારી ભૂલો ભોગવામાં અને ભૂલ બતાવવા માટે દોડીને હેડે આવશે. એટલે જેવો સમાજ, જેવો પરિવાર, જેવી ફેમિલી, જેવા લોકો, ભાઈ પોતાની જંગ જાતે જ લડો, બચાવવા કોઈ નહીં આવે. અને મારી આ વાતો તમને સમજમાં ના આવતી હોય, સમય 100% જઈ દેશે. વાટ જોજો આજ દે તો કાલે, શું કેવું. અને કોઈને ખોટું લાગે તો લગાડી દેવાનું.